માતૃભાષા દિવસ નિમિત્તે 21 મે સાહિત્યિક કાર્યક્રમ મનની મોજ નિશીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રખ્યાત કલાકાર દ્વારા આગામી 21 મે સાહિત્યિક કાર્યક્રમ મનની મોજ નિશીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે. માર્ચ 2025માં શરૂ થયેલી મનની મોજ નિશી શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહે છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મહિનો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ આ ઉમદા હેતુ માટે હોલ નિઃશુલ્ક ફાળવીને સેવા આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ વધારવાનો અને વિસરાતા જતા સાહિત્યને પુનઃજીવિત કરવાનો છે. આ ઉપક્રમ અંતર્ગત દર મહિને જે સાહિત્યકારો કે કવિઓનો જન્મ અથવા નિર્માણ થયું હોય તેમની કૃતિઓનું ગાયન અને પઠન કરીને તેમને અનોખી સ્મરણ વંદના કરવામાં આવે છે. નમસ્કાર. બાળકોમાં, યુવાનોમાં અને નવોદિત કલાકારોમાં ખાસ કરીને ગુજરાતી ભાષાનો યોગ્ય પરિચય થાય, એ લોકો ગુજરાતી ભાષાનો સ્વીકાર કરે, એના તરફ સ્વમાનથી જુએ અને ગુજરાતી ભાષાના વાતાવરણમાં સ્વસ્થતા અનુભવે, એ આશયથી અમે પ્રદાન ટ્રસ્ટના સહયોગથી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. આ એક સંગઠિત અને સુયોજિત પ્રયાસ છે. એનો અર્થ એ કે એમાં અમારા સિવાય ઘણા બધા કલાકારો જોડાયા છે અને એક ગોલ સાથે, એક લક્ષ્ય સાથે કે આ ભાષાને આપણે ટકાવવાની છે અને હવેની જનરેશન એ ગુજરાતી ભાષામાં બોલે, વ્યવહાર કરે અને વાંચે, એને માણે, આ બધા આશયથી અમે આ કરી રહ્યા છીએ. અને એમાં ઘણા બધા કાર્યક્રમો છે. એમાં મનની મોજ નિશી જે કાર્યક્રમ વિશે આજે વાત કરી, એ દરેક મહિનામાં જન્મેલા અને નિર્વાણ પામેલા કવિઓને યાદ કરીને એમની રચનાઓનું પઠન કરવું, ગાયન કરવું અને એ રીતે એમને યાદ કરવા, એવો એક વર્ષનો સતત કાર્યક્રમ અમે વિચાર્યો. તો એમાં 12મો મણકો 21મીએ વિશ્વ માતૃભાષાના દિવસે છે. એ ગુજરાતી સાહિત્ય પરિષદનું જે ઓડિટોરિયમ છે રિવરફ્રન્ટ પર, ત્યાં અમે રાખેલો છે. આ બધી જ પ્રવૃત્તિ તમારા સુધી જે પહોંચી રહી છે એનો અમને ખૂબ આનંદ છે અને ખૂબ ખુશી છે. અને મને આશા છે કે દરેક ગુજરાતી પોતપોતાની રીતે આ જે પ્રક્રિયા છે, આ પ્રવૃત્તિ નથી, આ પ્રોસેસ છે જે સાતત્યપૂર્ણ ચાલવાની છે, એમાં એનું યોગદાન આપશે એવી મને શ્રદ્ધા છે. અન્ય રાજ્યમાં જે રીતે પોતાની ભાષા માટે ખાસ કરીને એટલું નેતૃત્વ લોકો કરતા હોય છે, ગુજરાત સરકારે કશું કરવાની જરૂર છે? વિશ્વ માતૃ દિવસ આવી રહ્યો છે, માતૃભાષા દિવસ છે, તો ગુજરાત સરકારે કશું કરવાની જરૂર છે? ના, કરતા જ હોય છે, કરે જ છે. દરેક મોટી, તમે જોજો, દરેક મોટી સંસ્થા હોય કે ગવર્મેન્ટ હોય, એ કલ્ચરલ પ્રવૃત્તિઓ સતત કરતી જ હોય છે. તમે થ્રુઆઉટ ધ યર કંઈકનું કંઈક તો જોતા જ હશો. પ્રવૃત્તિ થાય છે. મારો પ્રશ્ન અમારો જુદો છે કે આ પ્રવૃત્તિ એક પ્રોસેસમાં જો પરિણમે, તો જ તમને એનું પરિણામ મળે. એટલે પ્રવૃત્તિ થઈને પછી આગળ શું, આગળ શું એનો ક્રમ આપણે જો વિચારી લઈએ તો, ધારો કે અમે આ પ્રદાનમાં એક શાળામાં ગયા, અમે કાર્યક્રમ કર્યો વટતી ગુજરાતી, તો એ પ્રવૃત્તિ થઈ. પણ એના બીજા દિવસે કે મહિના પછી કે 4 મહિના પછી, 6 મહિના પછી એ બાળકો સાથે શું કરવાનું છે એ અમે જો ભૂલી જઈએ તો એ કાર્યક્રમ કરવાનો કંઈ અર્થ નથી. એટલે પ્રોસેસને અમે વધારે, એટલે શ્યામલની વાતમાં હું કહું તો વિશ્વ માતૃભાષા દિવસે જે આયોજન થાય અને પછી બીજે દિવસથી આપણને કંઈ એની ખબર જ ના હોય, એવું ના થવું જોઈએ. એ સતત રહેવું જોઈએ. એટલે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી એ એક દિવસની ઉજવણી ના રહે. હું મારા મોબાઈલમાં મેસેજ કરી દઉં એટલે મારું કર્તવ્ય પૂરું થઈ જાય છે એવું નથી કે ભાઈ હું ગુજરાતી છું ને મેં આ મારું સરસ મેસેજ મોકલી દીધો. ના. નમસ્તે, હું આરતી મુનશી અને શ્યામલ સૌમિલ, અમે ત્રણેય જણા આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. મનની મોજનીશી જે કાર્યક્રમની વાત થઈ
એ આ વખતે ગુજરાતી માતૃભાષા દિને એનો 12મો મણકો છે. ગયા માર્ચ મહિનાથી આ પ્રવૃત્તિ અમે શરૂ કરી હતી. ગુજરાતી ભાષાના કવિઓ અને ના જન્મદિવસ અને નિર્વાણ દિન એને યાદ કરીને એમની રચનાઓનું પઠન ગાયન અમે કરીએ છીએ. આ પ્રવૃત્તિ બિલકુલ નિઃશુલ્ક કરીએ છીએ અને આમાં અમને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટનો ઘણો બધો સહયોગ મળ્યો છે. અને આ પ્રવૃત્તિમાં જેને પણ આવવું હોય એ વિના સંકોચે બાળકો સાથે, અને બાળકો આવશે તો અમને વધારે ગમશે, કારણ કે આપણો એક ધ્યેય છે કે બાળકો ગુજરાતી ભાષા સૌથી વધારે જાણે, માણે અને શીખે. એટલે આ પ્રવૃત્તિમાં આપ સૌ સાથે જોડાશો એવી અમારી આશા છે. ભાષાને જાળવી રાખવામાં ફેમિલીનો શું રોલ, ખાસ કરીને ઘરમાં જો માતૃભાષામાં વાતચીત થાય તો એના જેવું ઉત્તમ કંઈ નહીં. આપણે બધા જ જાણીએ છીએ કે માતૃભાષા સિવાય આપણો ઉદ્ધાર નથી. હું એક બહુ જ નાનો દાખલો આપું કે અમારા જ કુટુંબમાં એક અંગ્રેજી ભણતું બાળક એક વખત શાકભાજીવાળાની લારીએ ગયો અને એણે પૂછ્યું કે કેટલા થયા, એટલે પેલા એવું કહું કે 79. એટલે આ બાળક ભણતું હતું અંગ્રેજી માધ્યમમાં, એટલે એણે પૂછ્યું એટલે પેલા એવું કહું કે 89. એટલે આ વસ્તુ થાય છે. જો ઘરમાં 79 એટલે શું જો બાળકને ખબર હોય તો 89 ને 79નો એ જે ભેદ છે એ પારખી શક્યો હોત. એટલે આ રીતે જો આપણે આપણા જ ઘરમાં, કારણ કે આપણી આજુબાજુનું વાતાવરણ તો ગુજરાતી જ છે અને રહેવાનું છે, તો આપણે બધા જો એવી પહેલ કરીએ કે આપણા ઘરમાં જો ગુજરાતી ભાષા બોલાય તો એનો સરવાળે સૌને ફાયદો છે. નમસ્તે, મારું નામ સૌમિલ મુનશી. આરતી મુનશી અને શ્યામલ સૌમિલના નામે અમે ઓળખાઈએ છીએ, પણ અમે અમારી જીવન સંગીત યાત્રાના 50 વર્ષ પૂરા કર્યા પછી હવે પછીનો સમય અમે ગુજરાતી ભાષા માટે, બાળકો માટે, યુવાનો માટે અને નવોદિત કલાકારો માટે નક્કી કર્યો છે આપવાનો. અને એને માટે અમે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે 2 ઉમદા હેતુઓ, પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ વટથી ગુજરાતીનો ઉપક્રમ હાથ ધર્યો છે. એ અંતર્ગત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ સાથે અમે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં મનની મોજ નિશી એવો એક ઉપક્રમ શરૂ કર્યો છે, જેનો 12મો મણકો વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીના રોજ અમે રજૂ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમે 795 જેટલા કવિઓનો ઉલ્લેખ કર્યો, એમાંથી 212 જેટલા કવિઓની રચનાઓ અમે ગાઈ, જેમાંથી 15થી 17 જેટલા સ્વરાંકનો અમે પહેલીવાર સ્વરબદ્ધ કર્યા, આ પ્લેટફોર્મ પરથી રજૂ કર્યા. અને મારા શ્યામલ ને આરતી ઉપરાંત લગભગ 15 જેટલા કલાકારોએ એમાં એમનો કંઠ પુરાવ્યો. તો ગુજરાતી ભાષા માટેનું આ એક અમારું સપનું છે કે ભાષા માટે સૌને ગર્વ થાય, ગૌરવ થાય, અને એવી પ્રવૃત્તિમાં આપ સૌનો સાથ મળતો રહે અને અમને એક નવી દિશા પૂરી પાડે.